चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। विलक्षणोऽयमाचार्यो साकार ब्रह्मस्थापकः जीवोद्धारयत्नपरः कृष्णानुग्रह सत्फलः अलौकिक प्रभो भक्तो लोकऋत्युपदेशकः समर्पितात्म भावेन લોકવેદોક્તવત્મના। આજે થોડુંક આવશ્યક કાર્ય હોવાથી અત્યારે ક્લાસ લઈ રહ્યો છું કલાક પહેલા। આજે ન્યાસાદેશ ગ્રંથનો પાંચમો ભાગ એટલે પાંચમો પોઈન્ટ શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણનો તમારી પાસે ટેક્સ્ટ હશે જ, એ ટેક્સ્ટમાં જોઈ લેજો। અને જે લોકો ઇન્ડિયામાં છે એ લોકોનો વિડીયો ઓન કરવા વિનંતી। ધન્યવાદ। આ સુમિતાબેન કોયાની કોણ છે? એ લોકોને પણ વિડીયો ઓન કરવાનો। હવે આપણે અહીંયા સુધી આ વાત જોઈ કે સર્વધર્માન પરિત્યજ્ય, આમાં મેં તમને આ વાત સમજાવી હતી, આપણે ગઈ વખતે આ વાત સમજી હતી કે ધર્મ ત્યાગની આજ્ઞામાં 6 વાત સમજાવવામાં આવી છે। અને એ 6 વાતમાં સૌથી પહેલા જે વાત શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, ધર્મ ત્યજન વચન। ધર્મ ત્યજન વચન એટલે ધર્મ ત્યાગ, સર્વ ધર્મનો ત્યાગ। ન્યાસાદેશેષુ ધર્મ ત્યજન વચનત અકિંચનાધિક્રિયોક્તા। આજે બીજો પાઠ અકિંચન અધિક્રિયા, એ વાત આજ આપણે સમજવાની છે। તો એ પક્ષમાં શ્રી ગુસાઈજી વિઠ્ઠલેશજી પ્રભુચરણ આજ્ઞા કરે છે કે નનુ પાર્થ ऐहिक पारलौकिक धर्म त्याग अभावादेवम अभावाद एवं उपदेशस्य फलम न पश्याम इति अरुच्या पक्षांतरमा। જુઓ શું આજ્ઞા કરી રહ્યા છે, ધ્યાનથી સાંભળો અને મૂળથી સમજવાનો પ્રયાસ કરો। નનુ એટલે શંકારૂપ છે। નનુ એટલે કોઈ પણ વસ્તુની શંકા જ્યારે થાય ત્યારે નનુ પદ વાપરવામાં આવે। તો નનુ પાર્થ, જે પાર્થ છે, ऐहिक पारलौकिक धर्म त्याग अभावात, એટલે પાર્થને આ લોકનું ધર્મ અને પરલોકનું ધર્મનો ત્યાગ કરેલો નથી। ધર્મ ત્યાગ અભાવાત, ત્યાગા ભાવાત જે છે ને,
તો ત્યાગા, ત્યાગામાં અ નીકળી રહ્યું છે, તો એમાંથી અ કાઢી લેવાનું, નહીં તો ત્યાગ અભાવાત આવશે. તો ત્યાગ, ધર્મ ત્યાગ અભાવાદ એવમ ઉપદેશસ્ય ફલમ ન પશ્યામ. સીધી વાત છે કે એને કોઈ લૌકિક ધર્મનો કે અલૌકિક ધર્મનો પરિત્યાગ કર્યો નથી. એટલે સર્વ ધર્મનો ત્યાગ કરીને તું મારી શરણે આવી જા. અહમ તો આ સર્વ પાપે ભ્યો મોક્ષેશ્યામે માં શુચ. હું તને બધા પાપોથી છોડાવીશ. આ જે ફલ છે એ ફલ જોવામાં નથી આવતો, ન પશ્યામાં. કારણ કે એને ત્યાગ તો કર્યો નથી. એને ક્યાં કર્યો છે ત્યાગ? ના લૌકિક ત્યાગ કર્યો છે, લૌકિક ધર્મોનો ત્યાગ કર્યો છે, ને પારલૌકિક ધર્મોનો ત્યાગ કર્યો છે. તો ઇતિ અરુચ્યા, તો આવું નથી એ વાતને સમજાવવા માટે પક્ષાંતર કહી રહ્યા છે. હવે જુઓ એક વાત, જ્યારે પણ આપણે કોઈ ગ્રંથને સમજવા બેસીએ ત્યારે સાયમલ્ટેનિયસલી એક સાથે બધી જ વાતોને સમજવાનો પ્રયાસ કરવાનો. કેવી રીતે? જેવી રીતે મૂળ આ ન્યાસાદેશ કયા શ્લોક ઉપર ન્યાસાદેશ લખેલો છે? સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. આ શ્લોક ઉપર ન્યાસાદેશ લખવામાં આવે છે. જો ત્રણ વાતો છે, હો, એક ધ્યાનથી નોટ કરીને રાખજો. ન્યાસાદેશ એટલે, ન્યાસ એટલે કયા ન્યાસની, કયા ત્યાગની વાત સમજાવવામાં આવી રહી છે? સર્વ સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. આ જે ત્યાગની આજ્ઞાનો જે શ્લોક ઠાકોરજીએ ગીતામાં અર્જુનને સંભળાવેલો, આના ઉપર આનું તાત્પર્ય શું છે? એનો તાત્પર્ય મહાપ્રભુજીએ ન્યાસાદેશ ગ્રંથમાં સમજાવ્યો. એટલે એનો એક શ્લોક લખ્યો. જે ઠાકોરજીએ એક શ્લોકમાં અર્જુનને ત્યાગની આજ્ઞા આપી, એનો આશય મહાપ્રભુજીએ એક શ્લોકથી સમજાવ્યો. એ શ્લોક કયો? કે ન્યાસાદેશ શું ધર્મ ત્યજન વચનત અકિંચનાધિક્રિયોક્તા કાર્પણ્યમ વા અંગમુક્તમ. એ જે એક શ્લોક છે. અને એ શ્લોક ઉપર શ્રી ગુસાઈજી વિઠ્ઠલેશ પ્રભુ ચરણનો વ્યાખ્યાન છે. આવી રીતે કડી જોડાયેલી છે. ખ્યાલમાં આવ્યું ને? તો ઘડીક વાર આપણે મૂળ આજ્ઞાના શ્લોકને ટચ કરતા હોઈએ અને પછી મહાપ્રભુજી જે વ્યાખ્યાન કરેલો છે એના ઉપર કોન્સન્ટ્રેશન કરતા હોઈએ છીએ, અને પછી ગુસાઈજીએ એનો જે અર્થ કાઢેલો છે એના ઉપર કોન્સન્ટ્રેશન કરીએ છીએ. એટલે ત્રણ પાર્ટમાં આપણે ગ્રંથને સમજવાનો છે. મારા ખ્યાલથી મેં મારી વાત સ્પષ્ટ કરી. કોઈને ન સમજાવી હોય તો મને પૂછજો. બરોબર? તો જ્યારે શંકા એવી રીતે, ભાઈ અકિંચનાધિક ક્રિયોક્તા, જે શરણાગતિના 6 અંગો અહીંયા સમજાવવામાં આવ્યા, ધ્યાનથી સાંભળો. શરણાગતિના જે 6 અંગો અહીંયા સમજાવવામાં આવ્યા, તો પહેલા અંગનો નિરૂપણ તો ગુસાઈજીએ સ્પષ્ટ કરી દીધો કે ધર્મ ત્યજનની વાત શા માટે આવી રહી છે. હવે જે બીજો શરણાગતિનો અંગ છે કે અકિંચન અધિક ક્રિયા, આનો તાત્પર્ય શું હો શકે, એના માટે પૂર્વ પક્ષ ઉઠાવીને એ વાતને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ભાઈ અકિંચનતા જે શરણાગતિનો અંગ છે એની જરૂર શા માટે પડી? તો કે છે કે ભાઈ એટલા માટે જરૂર પડી કે પાર્થને ઐહિક અને પારલૌકિક ધર્મ ત્યાગનો અભાવ દેખાઈ રહ્યો છે. એને કોઈ આવા પ્રકારનો ત્યાગ કર્યો નથી. તો એને હું બધા પાપોથી છોડાવીશ એવો જે ફલ પ્રભુ આપવા માંગે છે એ યુક્ત નથી. જે ત્યાગ કરે એના માટે એ ફલ હોવું જોઈએ. પણ અહીંયા તો એ અર્જુને કોઈ ત્યાગ કરેલો જ નથી. એને શા માટે ગુસાઈજી આજ્ઞા કરે છે?
शंका આવી ખ્યાલમાં બધાને? जे वाह के वाह। थोड़ा सा इसको हिंदी में एक्सप्लेन कर दीजिए। हिंदी में एक्सप्लेन शंकर। करो। दंडोत अच्छा। देखो, बात ऐसी है कि महाप्रभु जी, ठाकुर जी ने गीता में अर्जुन को आज्ञा करी कि तू सर्व धर्म को त्याग करके मेरी शरण में आ। अब ये शरणागति के दूसरे अंग को विवेचन चल रहा है। कौन सा अंग? अकिंचनाधिक्रिया। शरणागति के 6 अंग अपन देखने वाले हाँ हैं। वहां हाँ, में सु धर्म त्यजन वचनत। वो हो गया। पहलो अंग देख लियो अपन ने गई क्लास हाँ में। हाँ, अब ये दूसरो अंग अपन देख रहे हैं, कौन सो? अकिंचित अकिंचनाधिक्रिया। आदि। हाँ, तो शरणागति में ये अकिंचन की बात क्यों जरूरी है? वाकु समझाने के लिए, जो ठाकुर जी ने जो त्याग को आदेश अर्जुन को दियो, और वाको आशय जो महाप्रभु जी ने बतायो कि अकिंचन अधिक्रिया, वाकु पूर्व पक्ष के माध्यम से गोसाई जी समझाना चाह रहे हैं कि भाई जरूर क्यों पड़ी, ये अंग समझाने की क्यों जरूर पड़ी कि शरणागति को अंग अकिंचनता है। तो वाकु समझाते भाई कह रहे हैं कि भाई पार्थ जो है वो वाकु ना माने ऐहिक धर्म को त्याग कियो है, न न पारलौकिक पारलौकिक। धर्म को त्याग कियो है। हम्म, तो जाने त्याग कियो है वाकु फल दो। अच्छा, जाने त्याग कियो ही नहीं है वाकु फल क्यों दे रहे हो महाराज? तो अब कह रहे हैं समझ। कि उपदेश से फलम न पश्याम। भाई वाको तो फल हमको दिख नहीं रहा है। तो इति अरुच्या, ऐसे पक्ष में अरुचि आने पे पक्षांतर कह रहे हैं, भाई तुम जैसे समझ रहे हो वो बात नहीं है। अकिंचनता को अर्थ पहले तुम समझ जाओ। वाको ठीक है समझा जी, रहे कि भाई अकिंचनाधिक क्रियोक्ता इति। समझा। મારા दंडोत ખ્યાલથી प्रणाम હવે दे। બધાને हाँ, अब શંકા, बहुत क्लियर हो गया। હા दंडोत હવે प्रणाम। ધ્યાનમાં આવી હશે ક્રિયા। हाँ જી જી, હા પ્રણામ. હા બોલ ચલ। અકિંચનતા તો શરણાગતિના જે છ છ લક્ષણ છે એ શરણાગતિ પેલા હોવા જોઈએ કે શરણાગત થયા પછી હોવા જોઈએ? જો શરણાગતિ પેલા હોવા જોઈએ તો અકિંચનતા તો અર્જુનમાં ત્યારે નહોતી, પણ કરિષ્ય વચનમ તવ ત્યારે તો હા અકિંચનતા તો કેવી જ પડશે ને? હા હા, આ જયારે ત્યાગની આજ્ઞા આપવામાં આવે છે ને ત્યારનો પ્રસંગ છે। હવે એના પછી આવી કે પેલા આવી, એ વાત આપણે આપણે તો શરણાગતિના અંગો સમજવાના છે કે ઠાકોરજી જે આજ્ઞા આપી રહ્યા છે હમ એમાં જે શરણાગતિના અંગો કેવી રીતે સમાવિષ્ટ છે હમ એનો વિશ્લેષણ શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે। એટલે જે મારી જિજ્ઞાસા એ વાત ઉપર છે કે ષડવિધ શરણાગતિના જે લક્ષણો છે એ શરણાગતિ પહેલા હોવા જોઈએ કે હા શરણ ગયા પછી ઓલરેડી હોવા જોઈએ? એ મને થોડુંક જિજ્ઞાસા છે આ ટોપિકમાં લઈને. હા, આવી જિજ્ઞાસા તો હોવી જોઈએ હો। જિજ્ઞાસા વગર કામ ના ચાલે। એક વાત શાંતિથી સમજવાનો પ્રયાસ કરો કે શરણાગતિ જ્યારે તમે કરી રહ્યા છો ત્યારે આ આવશ્યક છે। શરણાગતિ થયા પછી તો થવાના જ છે। જ્યારે તમે શરણે જઈ રહ્યા છો ત્યારે તમારા લક્ષ્યમાં આ વાત હોવી જોઈએ। આ જિજ્ઞાસા સાથે તમારે જવું જોઈએ કૃષ્ણ પાસે। મારામાં અકિંચનતા છે તો શરણાગતિ શરણાગતિ કહેવાશે, નહીં તો પછી એ શરણાગતિ નહીં કહેવાય। બીજું કંઈક એને કેવું હોય તો કહી શકાય, એને શરણાગતિ નહીં કહેવાય, કોઈ બીજા નામથી એને પોકારી શકાય। બરોબર? હવે પક્ષાંતર કેવી રીતે કહી રહ્યા છે? મૂળ શ્લોક જુઓ, અકિંચનાધિક્રિયા ઇતિ। બરાબર? એટલે શરણાગતિમાં કોનો અધિકાર છે? જે અકિંચન છે। તો પ્રી રિક્વાયરમેન્ટ છે કે પોસ્ટ રિક્વાયરમેન્ટ છે? હવે ડિસાઈડ કરતી રાખ। प्री। પ્રી રિક્વાયરમેન્ટ છે। પોસ્ટ રિક્વાયરમેન્ટ અધિકાર કોનો છે? જેવી રીતે તું બેંકમાં જોબ કરવા જાય તો તું એસએસસી પાસ હોવો જોઈએ। તો બેંકમાં જોબ કર્યા પછી એસએસસી થવું જોઈએ કે પહેલા? ઓફકોર્સ પહેલા।
તો જ્યારે અધિકારીતાની વાત આવે છે એ પ્રી રિક્વિઝિટ છે. તો યેશામ હવે અકિંચનતાનો અર્થ સમજાવી રહ્યા છે. બહુ સરસ. એ શ્રી ગુસાઈજીના વિઠ્ઠલેશ પ્રભુચરણના જે વચનો છે, કમાલના વચનો છે, એ વચનો ઉપર તમે ધ્યાન આપો. મૂળ વચનમાં કે પ્રવૃત્તિ નિવૃત્તયો ભગવદ અધીનત્વમેવ ઇતિ યત્કિંચિત કુર્વન્તિ તદ ભગવાન એવ કરોતિ ઇતિ. અરે ભાઈ, તમે અકિંચનતાનો અર્થ નથી સમજમાં આવ્યો તમને બરોબર. અકિંચનતાનો અર્થ શું હોય? હવે કહી રહ્યા છે કે પ્રવૃત્તિ નિવૃત્ત. પ્રવૃત્તિ એટલે કોઈ કાર્યમાં તમે પ્રવૃત્ત થઈ રહ્યા છો, જોઈન્ટ થઈ રહ્યા છો, લાગી રહ્યા છો, એ પ્રવૃત્તિ. અને કોઈ કાર્ય કરવાથી તમે નિવૃત્ત થઈ રહ્યા છો, બેક થઈ રહ્યા છો. તમને હવે એ કાર્ય કરવાનું નથી. પ્રવૃત્તિ હોય કે નિવૃત્તિ હોય, પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બંને, પ્રવૃત્તિ નિવૃત્તયો દ્વિવચન છે. ભગવદ અધીનત્વમેવ, એ ભગવાનના અધીન છે. એ ભગવાનના અધીન છે. આપણે કોઈ પ્રવૃત્તિ કરતા નથી, આપણે કોઈ નિવૃત્ત થતા નથી. પ્રભુ પોતાની ઈચ્છાથી જીવને પ્રવૃત્ત કરે છે અને જીવને નિવૃત્ત કરે છે. યત્કિંચિત કુર્વંતી, જે કંઈ પણ કરી રહ્યા છે એ તદ, એ બાત ભગવાન એવ કરોતિ, ભગવાન જ કરી રહ્યા છે, બીજું કોઈ નહીં. તો તદ અતિરિક્તમ એટલે ભગવદ અતિરિક્તમ. હા, ભગવદ અતિરિક્તમ ન કિંચન અસ્તિ. ભગવાનના સિવાય બીજું કાંઈ નથી, બીજું કઈ છે જ નહીં. તે અકિંચના, જે એવો વિચાર કરે છે ને એ અકિંચન કહેવાય. ખ્યાલમાં આવ્યું તમને? તેષામેવ શરણાગતો અધિકાર. હવે તારી વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ કે પ્રી રિક્વિઝિટ છે. જો એનો શરણાગતિમાં અધિકાર છે, એ વાત જો તમારી પાસે નથી તો તમને શરણાગત થવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી. કારણ શરણાગત થવા પહેલા તમે એ વાત ઉપર તમારે કાયમ રહેવું પડશે કે ભગવાન જ કરે છે. હું પ્રવૃત્ત થઈ રહ્યો છું તો ભગવાન મને પ્રવૃત્ત કરાવી રહ્યા છે. હું નિવૃત્ત થઈ રહ્યો છું તો ભગવાન મને નિવૃત્ત કરાવી રહ્યા છે. ખ્યાલમાં આવ્યું ને? આવી અખંડ વિશ્વાસ આપણો પ્રભુ ઉપર હોવો જોઈએ, તો જ આપણે શરણાગતિ કરી શકવાના અધિકારી છીએ. કેવા ખાતર તમે શરણાગત છો, પણ એ શરણાગતિનો અંગ જે છે ને એ તમારામાં બોલી નથી રહ્યો, વિકસિત નથી થઈ રહ્યો. આપણે એવું વિચારીએ કે અમે જ તો કરીએ છીએ બધું, પ્રભુ એમાં શું કરશે? પ્રભુ એમાં શું કરી લેવાના? જે કઈ પણ કરી રહ્યા છે અમે જ તો કરી રહ્યા છે, આ પ્રભુ ક્યાં કરાવવા આવી રહ્યા છે અમારી વચમાં? એવું જો તમે વિચારી રહ્યા છો તો એ ખોટું છે. તમે શરણાગતિ નથી, તમને પોતાના સ્વ સાધન ઉપર વધારે વિશ્વાસ છે. આવ્યું ખ્યાલમાં? સ્વરૂપ લક્ષણ ને કાર્ય લક્ષણમાં જોઈએ તો અકિંચનતા મતલબ કે સર્વ સાધન ત્યાગ. પણ આઈ થિંક મને એવું લાગે છે કે સર્વ સાધનનો ત્યાગ ત્યારે લાગશે કે પ્રભુ સર્વસ્વ લાગશે. તો આ રીતે આપણે એની સંગતિ લઈ શકીએ કે પ્રભુ સર્વસ્વ જો લાગે તો અકિંચનતા બીજા સાધનોમાંથી આવશે. તો કાર્ય લક્ષણ અને સ્વરૂપ લક્ષણ લઈ શકીએ કે કેમ? એ જ વાત ચિરાગ આગળ સમજાવી રહ્યા છે. હાજી ઠાકોરજી એ જ વાત, ગુસાઈજી એ જ વાત આગળ સમજાવી રહ્યા છે હાજી કે ઇતિ જ્ઞાપનાય, આ વાતને જતાવવા માટે અકિંચનત્વમેવ સર્વધર્મ ત્યાગ રૂપમ ઉક્તવાન. આ વાતને સમજાવવા માટે જ સર્વધર્મ ત્યાગની વાત ઠાકોરજી કરી રહ્યા છે કે સર્વધર્માન પરિત્યજ્ય. જ્યારે તું સર્વધર્મનો ત્યાગ કરીને તું જ્યારે મારી શરણે આવશે
જ્યારે તારામાં અકિંચનત્વ પ્રગટ થશે ત્યારે તું શરણાગત થઈ જશે, ત્યારે હું તને શરણાગત કહી શકીશ. એમ આવ્યું ને ખ્યાલમાં? જે શ્લોક શું છે, અકિંચત્વમેવ સર્વધર્માન, હમણાં શ્લોક બોલાઈ. સર્વધર્માન પરિત્યજ્ય, એ જે આજ્ઞા છે ને એ વાત, સર્વધર્મ ત્યાગ રૂપ મુક્તવાન. એટલે જે સર્વધર્મ ત્યાગની વાત ઠાકોરજીએ કરી, એ શા માટે કરી? કે જીવમાં અકિંચનત્વ પ્રગટ થાય. જીવ જ્યારે આવો વિચાર તો થઈ જાય કે નહીં, જે કંઈ પણ પ્રવૃત્તિ અને નિવૃત્તિ પ્રભુ જ કરાવી રહ્યા છે. ખ્યાલમાં આવ્યું ને? જુઓ, એક વાત એમાં એક પૂર્વ પક્ષ આવી રીતે લઈ શકાય. એક વિચાર માટે તમારી સામે એક પક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું. મને એનો ઉત્તર આજની ક્લાસમાં નહીં, નેક્સ્ટ ક્લાસમાં તમારે એ ઉત્તર આપવાનો છે. અત્યારે ક્વેશ્ચન નથી કરતો, ક્લાસના અંતમાં કરીશ એ ક્વેશ્ચન, બરોબર? નહીં તો તમારું ધ્યાન ડાયવર્ટ થઈ જશે. એક ક્વેશ્ચન હું કરવાનું અને બધાએ એક ક્વેશ્ચનનો આન્સર મને ઓડિયોના માધ્યમથી મોકલવાનો રહેશે. એટલે પોતપોતાનો ઓડિયો તમે બોલીને મારે મોકલવાનું રહેશે ગ્રુપમાં જ. અને ગ્રુપમાં ન મોકલવો હોય તો મને પર્સનલી મોકલી દેજો, પણ બોલીને મોકલવાનું છે. નહીં તો મારી ઈચ્છા હતી કે તમારી સાથે લાઈવ ડિસ્કસ કરું, એક એકને બોલાવું, પણ કદાચ તમારી એવી તૈયારી હોય કે ન હોય, એટલા માટે પછી હું એ વિચાર કરું છું કે તમે મને ઓડિયો મોકલાવજો બોલીને, કે તમે શું સમજ્યા. આવતા સત્સંગમાં લાઈવ ડિસ્કશન તો એકબીજાની સાથે આપણે વાર્તાલાપ કરીને વધારે ડીપમાં જઈ શકીએ. ઓલું એકલા સમજવા જશું ને તો અમુક ટોપિક જતો રહેશે, એવું થશે, મને એવું લાગે. હા, પણ બધાની સહમતિ છે તો આગળ વધાય, એમાં મને કઈ વાંધો નથી. આપ જેવા સમર્થ ગુરુ છે તો બધી સહમતિ જ હોય. ક્લાસ જે ને આજે ક્વેશ્ચન પૂછીને નેક્સ્ટ ક્લાસમાં આપણે લાઈવ કરીએ. હા, બસ એમ, એવી જ હા, રીતે. બસ. આ તો ક્વેશ્ચન છેલ્લે પૂછીશ હો, ક્લાસના હા, અંતમાં. ઓકે, તો એવમ સતી દ્રોણાદિ મારણવદ રાજ્ય ભોગ ત્યાગો અપી ઇતિ જ્ઞાપિતમ. ખ્યાલમાં આવ્યું કે અકિંચન થવા માટે, એટલે જુઓ, હવે એને કાંઈ નથી જોઈતું. એને ઠાકોરજીએ જે દ્રોણાદિનો વધ અર્જુને કર્યો, અને મને રાજ્ય ભોગ પણ નથી જોઈતો, મને દ્રોણાદિનો હનને નથી કરવું, આ જે બધી અર્જુનની ઉક્તિ હતી કે મારે કાંઈ નથી કરવું, આ સર્વધર્મ ત્યાગનો સૂચન છે. એ અહીંયા ગુસાઈજી સમજાવી રહ્યા છે. ત્યાગ પણ કર્તવ્ય છે. બધું જે કંઈ પણ કરાવી રહ્યા છે, પછી ઠાકોરજી એને સમજાવ્યું કે ના ના, મારવું તો તાને જ પડશે, પણ હું નિમિત્ત બનવાનો. તારામાં અકર્મઠતા ન આવી જોઈએ. તું જે કંઈ સમજી રહ્યો છે કે ના મારે કાંઈ નથી કરવું, એનું નામ સર્વધર્મ ત્યાગ નથી. કરવું તારે બધું જ તારે જ છે, પણ એમ માનવાનું નથી કે હું કરી રહ્યો છું, પ્રભુ મારાથી કરાવી રહ્યા છે અને હું કરી રહ્યો છું. આ અર્થમાં અકિંચનતા છે. મારા ખ્યાલથી મેં પોઈન્ટને સ્પષ્ટ કર્યો. ખ્યાલ આવ્યો? હવે આગળની જયશ્રી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. અકિંચનતા અને નિસાધનતામાં શું ડિફરન્સ? કઈ ડિફરન્સ નથી, એક જ વાત છે. એક જ વાત. હા, દંડવત પ્રણામ. આપણે અકિંચનતા જે છે માર્યાદિક શબ્દ છે, અને નિસ્સાધનતા આપણું પુષ્ટિમાર્ગી કોઈન કરેલું શબ્દ છે. બરાબર. બાકી કોઈ ડિફરન્સ.
હા, દંડવત પ્રણામ જય જશે. હવે જુઓ, શ્રી ગુસાઈજી ત્રીજો જે શરણાગતિનો અંગ છે, કાર્પણ્યમ વા અંગમુખ. કાર્પણ્ય, દીનતા, જે આપણે ત્યાં બહુ ફેમસ વાત છે, બધાને ખબર જ છે. તો આમાં એ વાત સમજાવી રહ્યા છે કે નનુ ભગવદીયસ્ય સ્વતો અન્ય પ્રવૃત્તિરેવ ન. અરે તમે ભગવદીયને તમે ઠાકોરજી શું આજ્ઞા કરી રહ્યા છે કે તું દ્રોણનો વધ કર, તું આ કર, તે કર, બધું કહી રહ્યા છે. તારે આ ન કરવું જોઈએ, તારે એ કરવું જોઈએ. ઠાકોરજી જ બધું કરાવી રહ્યા છે, ન કરાવી રહ્યા છે. પણ એક વાત નથી સમજાતી, એક તરફ તમે અર્જુનને ભગવદીય કહી રહ્યા છો, શરણાગતિનો અધિકારી માની રહ્યા છો, અને એક તરફ એને કહી રહ્યા છો કે તું અકિંચન થઈ જા. અરે એને કહેવાની જરૂર શું પડે? જો અર્જુન ભગવદીય હોય તો પોતે જ એની કોઈ બીજા કાર્યમાં પ્રવૃત્તિ નહીં થાય. એને કહેવાની જરૂર શા માટે પડવી જોઈએ ભાઈ કે તું આ નહીં કરતો? કોઈ ડાયો હોય તો ડાયો કામ એટલે ખોટો કામ ન કરવાનું એનું કહેવું પડે કે તું ખોટો કામ નહીં કરતો. એટલે જે ભક્ત હોય એ અભક્તાત્મક કાર્ય કોઈ દિવસ કરશે જ નહીં. એને શા માટે કહી રહ્યા છો? એ શંકા ઉઠાવીને ત્રીજો અંગ સમજાવી રહ્યા છે કે નનુ ભગવદીયસ્ય, કે જે ભગવદીય હોય છે એને સ્વતો સ્વાભાવિક રીતે અન્યત પ્રવૃત્તિ રેવના, કોઈ બીજા ઠેકાણે એને પ્રવૃત્તિ થતી જ નથી. અને પ્રવૃત્તો જો ભૂલે ચૂકે પ્રવૃત્ત થઈ પણ જાય ને તો એને ફલસિદ્ધિ નથી થતી, ન ફલસિદ્ધિ. શા માટે આવું કહી રહ્યા છો? તો ગુસાઈજી પોતે જ આ જુઓ, વૃત્રાસુર ચતુશ્લોકીનો વચન છે, તમે ભાગવતમાં જોઈ લેજો. 6ઠ સ્કંદના 11મા અધ્યાયનો 23મો શ્લોક છે આ. 6ઠ સ્કંદના 11મો અધ્યાયનો 23મો શ્લોક. એટલે વૃત્રાસુર ચતુશ્લોકી પ્રારંભ થાય છે ને એની એક શ્લોક પહેલા 24, 25, 26, 27 એ વૃત્રાસુર ચતુશ્લોકી છે. પણ એક શ્લોક પહેલા 23મા શ્લોકમાં વૃત્રાસુર એક વાત કહી રહ્યો છે. કઈ વાત કહી રહ્યો છે એ તમે જુઓ કે ત્રૈવર્ગિક આયાસ વિઘાતમ અસ્મત પતિર વિધત્તે પુરુષસ્ય શક્ર. એટલે હું એનો ભાવાર્થ તમને સમજાવી દઉં. એ શું કહેવા માંગી રહ્યો છે? એ કહી રહ્યો છે શક્ર એટલે ઇન્દ્ર. એ ઇન્દ્રને સંબોધિત કરીને વૃત્રાસુર કહી રહ્યો છે કે હે ઇન્દ્ર, આપણા જે સ્વામી છે ને, પ્રભુ છે ને, એ પોતાના ભક્તના લીધે એનો અર્થ કામ, ધર્મ અર્થ કામ સંબંધિત જેટલા પણ પ્રયાસો હોય છે ને એને નષ્ટ કરી દે છે, પ્રયાસોને વિફલ કરી દેતા હોય છે. અને સાચું તું મને જે પૂછે ને તો એના લીધે જ ઠાકોરજીની કૃપાનો અનુમાન થાય છે કે ઠાકોરજીની આપણી બહુ કૃપા છે કે ઠાકોરજી આપણે ત્રૈવર્ગિક આયાસમાં એટલે ધર્મ, અર્થ અને કામના પુરુષાર્થોમાં આપણને સંડોવાતા નથી. એટલે એમાંથી આપણને કાઢી મૂકે છે, આપણા પ્રયાસો વિફલ કરી દેતા હોય છે. ઠાકોરજી આપણે ત્રિવર્ગમાં રાખવા નથી માંગતા. આ તો બહુ મોટી કૃપા કહેવાય ઠાકોરજીની. અને આવી રીતે જે આવા જાતનો જે વિચાર છે ને એ કોણ કરી શકે? સાધારણ વ્યક્તિના વશની તો વાત નથી. આ વૃત્રાસુર કહી રહ્યો છે. કોણ કરી શકે? જે ભક્ત હોય એ આવી વાત કરી શકે. અને
કિંચન અગોચરો અન્યૈ વૃત્ર કહી રહ્યો છે કે બીજા માટે તો આ વાત વિચારવી પણ ઘણી મુશ્કેલ છે, ડિફિકલ્ટ છે. તો આ વાતથી તમે શું કહેવા માંગો છો? જુઓ, આ વાતથી કહેવા માંગી રહ્યા છે કે ઇતિ વાક્યા ત્રૈવર્ગિક આયાસ વિઘાતમ, જ્યારે જીવ ત્રૈવર્ગિકનો આયાસ કરે એટલે ધર્મ, અર્થ અને કામના પુરુષાર્થોમાં બીઝી રહેવાનો પ્રયાસ કરે તો ઠાકોરજી એને વિફલ કરી દે છે. શા માટે? ઠાકોરજી એમ વિચારે છે એ ત્યાં બિઝી થઈ જશે તો મને ધ્યાન નહીં આપે, એટલે એનો પ્રયાસ વિફલ કરી નાખે છે. તો આવા વાક્ય હોવાના કારણે તથા સતી, એવું હશે, એવું જો હોય તો સ્વયમેવ સર્વતો નિવૃત્તિ ભવિષ્યતિ, પોતાની મેળે જ ભક્તના જે ત્રૈવર્ગિક આયાસનો વિઘાત થઈ જ જવાનો છે. તો એને કહેવાની શું જરૂર પડવી જોઈએ કે તું સર્વધર્મનો ત્યાગ કર, આમ તેમ બધું એ તમે કેવું ન જોઈએ એને એમ. ઇતિ કિમર્થમ કથનમ, શા માટે તમે કહી રહ્યા છો? આવી આશંકા કરીને એનો તાત્પર્ય સમજાવી રહ્યા છે કે કાર્પણ્યમ વા અંગમુક્તમ, આ ત્રીજો પક્ષ. એટલે ભજન ત્યાગ, સર્વ સાધનનો ત્યાગ, પહેલો અંગ. બીજો અંગ કયો હતો? અકિંચનતા. અને ત્રીજો અંગ છે કાર્પણ્ય. આ ત્રીજો અંગ એટલા માટે ત્રીજો અંગ કહેવો પડે છે. એનું તાત્પર્ય શું છે? ઠાકોરજી શા માટે કાર્પણ્યની વાત કરી રહ્યા છે? ગુસાઈ મહાપ્રભુજીએ શા માટે કાર્પણ્ય, આ શરણાગતિનો ત્રીજો અંગ મૂક્યો? એનો તાત્પર્ય શું એ ગુસાઈજી અહીંયા સમજાવી રહ્યા છે. આના શ્રી ગુસાઈજી બે અર્થ સમજાવશે, ધ્યાન રાખજો હો. એના બે અર્થ સમજાવશે અને બંને અર્થ નોખા નોખા છે. તમે જો નોટ કરી રહ્યા છો બધા તો નોટ કરી લેજો. આ રિલેટેડ ક્વેશ્ચન હું 100% પૂછવાનો છું. જ્યારે પરીક્ષા લઈશ આમાં આ વચન ચોક્કસ તમને પૂછીશ. સર્વ સાધન રાહિત્ય સ્ફૂર્ત્યા આત્મની દીનત્વમ સ્ફુરતિ નાન્યથા. જ્યાં સુધી પણ સાધનની સ્ફૂર્તિ જીવને થતી રહે છે ને, કે આ સાધન છે મારી પાસે, આ કરી લઉં, પેલે કરી લઉં, ઓલો કરી લઉં, પેલો કરી લઉં, જેટલા પણ સાધનો છે એની પાસે અવેલેબિલિટી જે છે સાધનોની, જ્યાં સુધી છે એને ત્યાં સુધી માણસ કોઈ દિવસ, એટલે એવું એને નથી લાગતો કે ઠાકોરજી બધું કરાવી રહ્યા છે, હું કરી રહ્યો છું, આ સાધન કરી લઉં, પેલો કરી લઉં, પેલો કરી લઉં, આ બધું. તો સર્વ સાધન રાહિત સ્ફૂર્ત્યા, જ્યારે એને આવી સ્ફૂર્તિ થાય કે બધા જ સાધનો થઈ ગયા, હવે મારી પાસે કઈ સાધન નથી, ત્યારે આત્મની એટલે આત્મામાં દીનત્વમ સ્ફુરતિ, દીનતા સ્ફુરિત થાય છે. હવે તમે સંસ્કૃત અઘરી લાગે છે? સહેલાઈથી સમજાય છે કે નહીં? વાહ, કોઈ બોલો નહીં, રૂપમભાઈ બોલે ખાલી. દીનત્વમ સ્ફુરતિ, ત્યારે તમને દીનતા સ્ફુરિત, વ્યક્તિને દીનતા સ્ફુરિત થાય છે, અન્યથા નથી થતી. અને તચ્ચ, એ વાત જે છે દીનતા શરણાગતિનો અંગ છે. હવે જો એ શરણાગતિનો અંગ ન હોય, અન્યથા એટલે જો એને શરણાગતિનો અંગ માનવામાં નહીં આવે તો શું થશે કે કદાચિત ભગવદ બલે નહીં, મારા ઉપર તો ઠાકોરજીની બહુ મોટી કૃપા છે, તમને ખબર નથી, ભગવત કૃપા બલે નહીં ઔદ્ધત્ય કૃતે, એ ઉદ્ધતાઈ કરશે, એને આવો અભિમાન આવી જશે મારા ઉપર તો
ચાર હાથ છે. મારા ઉપર તો મારો તો કોઈ દિવસ અહિત થાય જ નહીં. ખ્યાલમાં આવ્યો ને? ઘણા લોકોને આવું હોય હો. ઘણા લોકો, ઘણા જે વિદ્વાનો હોય ને, એ કોઈ પણ હોઈ શકે, બાલક હોઈ શકે, પ્રભવ હોઈ શકે, શાસ્ત્રી હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. જયારે બહુ ભણી જાય ને તો એને એવો જાતનો એક અભિમાન ડેવલપ થઈ જતો હોય. મારે કઈ જેવું નથી, બધું જ મારા ઉપર ઠાકોરજીની બહુ જ કૃપા છે. હું ધારું ને તો બધું થઈ જાય. કૃપા છે મારા ઉપર ઠાકોરજીની. આ એનો વિવેક બોલી રહ્યો છે કે દીનતા બોલી રહી છે કે અભિમાન બોલી રહ્યો છે? અભિમાન. અભિમાન બોલી રહ્યો છે, દીનતા નથી. એ મોઢેથી કેવલ બખાણી રહ્યો છે, અંદર એ ભાવ ઠાકોરજીના પ્રતિ કૃતજ્ઞતાનો એ ભાવ એને સ્ફુરિત નથી થઈ રહ્યો. તો ઔદ્ધત્ય કૃતે આ જે ઉદ્ધતાઈ જે કરી રહ્યો છે ને, આ જે મનમાં આવો વિચાર કરી રહ્યો છે ને કે મારા ઉપર ઠાકોરજીની બહુ કૃપા છે, હો, મારું કાંઈ નહીં થાય, અભિમાનથી જયારે આવું બોલે છે ત્યારે શરણાગતિ ભજ્યતે, શરણાગતિ ભંગ થઈ જાય છે. જી આ વચનને પોઝિટિવ નેગેટિવ બે એંગલ થી સમજાવો ને, કેમ કે આ હું બોલું છું પોતે એટલે મને લાગુ પડે છે આ વાત. હા જે તો हाँ जी जी, દર हम भी વખતે बोलते અમે हैं પણ ऐसे એવું જ तो। બોલીએ છીએ કે ઠાકોરજીની બહુ ठाकुर કૃપા जी की છે. बहुत कृपा है, हम भी हम ऐसे ही सब ऐसे ही बोलते क्यों बोलो हैं. भाई ऐसे? ऐसे नहीं बोलना चाहिए ना तुम लोगों को. आज पता चला जी जी, अभी तक तो सही में नहीं पता था ये चीज। जो एक लेकिन बात, लेकिन ठाकुर जी तो करा कर 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 सब कुछ करवा रहे हैं हमसे. हम क्या कर रहे हैं जी ऐसे तो एक, बोला ही जाता है. तो बोलना नहीं चाहिए कि नहीं, नहीं बोलना. एक बात कहूं पिंकी बेन, जब अपन ये बात अभिमान के आवेश में भी बोली जा सके है और दीनता को स्फुरण करके भी बोली जा सके, दोनों तरह से बोली जा. अपन पहले ये पैसे देख ले, बाद में आपको अर्थ विचारेंगे. एक बार गुसाई जी टोटली क्या समझाना चाह रहे हैं वो एक बार अपन देख लें. ख्याल में आया? पहले वो देख लें, बाद में अपन अपनी चर्चा करेंगे. हाँ, तो तेन दीनत्वमेव धर्म त्याग कथनेन, मतलब શ્રી ગુસાઈજી શું આજ્ઞા કરી રહ્યા છે કે જ્યારે એ વાત એ અહંકારથી બોલે છે ને, મોઢામાં ખાલી વચનમાં દીનતા છે, મનમાં દીનતા નથી. વાણીમાં દીનતા પ્રકટ થઈ રહી છે, એની આત્મામાં દીનતા સ્ફુરિત નથી થતી. તો એ બહુ ખોટી વાત છે. એનાથી વધારે ખોટી વાત કોઈ પોસિબલ છે જ નહીં. ખ્યાલમાં આવ્યું ને? તો दीनत्वमेव धर्म त्याग कथनेन, दीनत्वमेव धर्म त्याग, दीनता धर्म त्याग कथनेन. આમ એ જે ઠાકોરજી આજ્ઞા કરી રહ્યા છે કે તું સર્વ ધર્મનો ત્યાગ કર. જ્યારે તું ત્યાગ કરશે ને ત્યારે તારામાં દીનતા આવશે. જ્યાં સુધી તારે પાસે કોઈ સાધનનો બલ છે ત્યાં સુધી તને દીનતા નહીં આવે. ત્યાં સુધી તું આવું જ વિચારતો રહેશે કે નહીં, મારે પાસે તો આ છે, તે છે, બધું જ છે, હું કરી શકું છું. ઠાકોરજીની કૃપાથી મને, ઠાકોરજીની કૃપાનો બલ છે મને. ઠાકોરજીની કૃપાનો બલ અનુભવ કરવો એક વાત છે, અને એ કૃપાના બલનો અહંકાર થઈ જવો બીજી વાત છે. આ બે વાતમાં ડિફરન્સ આપણે સમજવાનો છે. આપણે આમ વિચારીએ કે ઠાકોરજીની કૃપા, આપણે કહેશું કે ઠાકોરજીની કૃપાના કારણે અમે બધું કરી રહ્યા છીએ, તો કદાચ પોસિબિલિટી છે કે તમારામાં અહંકારનો વર્ધન થઈ જાય. मुझको ऐसा लगे कि अब मैं हिंदी भाषण को आपके लिए समझा दूं कि शायद ऐसा सोचने से, देखो, सर्व साधन की हीनता हो जाने के कारण मन में दीनता पनपेगी. ऐसा कहना मतलब प्रभु की कृपा मेरे ऊपर है और मैं काम करूं हूं, ये कहना एक बात है,
और वाको अहंकार पनप जानो दूसरी बात है। जैसे कितने लोगों को जो है ना, दीनता को अहंकार हो जाए, दीनता को भी अहंकार हो। अभी मुझको वो श्लोक याद नहीं आ रहा है, मेरे दुर्भाग्य है, लेकिन दीनता को अहंकार ऐसो अहंकार है कि जैसे एक बात समझो, कोई ने ऐसे कही, वो श्लोक में कोई अगर याद हो तो मैं आपको बताता हूँ, लेकिन वहां का भावात्मक को अच्छी तरह से याद है। ऐसे कही कि हम आपके कौन से दास हैं, हम तो आपके चरण के दास हैं। तो दूसरे ने कही, ये कौन सी बड़ी बात है, चरण के दास है कहना, हम तो आपके चरण के दास के भी दास हैं, आओ मैदान में चलो। तीसरे ने कही कि नहीं 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 नहीं, आपके चरण के दास जब पेशाब करें वहां में जो कीड़ा पड़े, वह कीड़ा के भी हम दास हैं। अब आओ मैदान में, करो कंपटीशन दीनता की। एक दीनता को अहंकार, अपने में एक दीनता को अहंकार, મારાથી મોટો ભગવદી કોઈ પોસિબલ જ નથી, જેવો અહંકાર સંતદાસ ચોપડાને થયો 84 વૈષ્ણવની વાર્તામાં। એ એવી રીતે ઠાકોરજીની સેવા કરતા વાર્તામાં સ્પષ્ટ આવે છે કે આખી પડધની રાતના ત્રીજા પહેરમાં વહેલું ઉઠીને બધી સેવા પહોંચી લેતા, આટલી પડધની પહેરીને ઉપર જલ ભર્યા આવતા ગિરિરાજજીમાં, ગોવર્ધન પર્વત ઉપર શ્રીનાથજી બિરાજતા ત્યારે બધી જ સેવા પહોંચી લેતા। અને જે બધા ટેલવાઓ હતા સેવા કરનારા, એ લોકોને એવું હતું, એવું થઈ ગયું કે આના જેટલી સેવા તો અમે કરી જ નથી શકતા। અને એ જ અહંકારના આવેશમાં એને સેવા છોડી દીધી। અને મહાપ્રભુજીએ ઘણો એને સમજાવવાનો પ્રયાસ કર્યો કે હવે તું અહીંયા પ્રસાદ લેજે। તો ઠાકોર એને અહંકારથી કહ્યું કે અહીંયા શ્રીનાથજીનો દેવનો દ્રવ્ય કેવી રીતે લઉં। મહાપ્રભુજી એનો આવેશ જોઈને ઠંડા પડી ગયા, એને કહ્યું કે નહીં નહીં, મારે ત્યાં લઈ લેજે। ગુરુનો દ્રવ્ય કેવી રીતે લઉં। પછી તો મહાપ્રભુજી નિરુત્તર થઈ ગયા, એને કહ્યું કે પછી તારે જે કરવું હોય તે કરજે। પછી કેટલો એમનો અધપતન થયો કે પુષ્ટિ માર્ગ થી મર્યાદા માર્ગ ઉપર વયા ગયા, એટલે હાથીની સવારી કરતા કરતા ગધાની સવારી કરવા લાગ્યા। આ અહંકાર, દીનતાના અહંકારના કારણે। દીનતાનું સ્ફુરણ થવું એક વાત છે, પણ એ દીનતાના સ્ફુરણ થવાથી એનો અહંકાર થઈ જવો એક બીજી વાત છે। અહંકાર ને દીનતાનો કોઈ દિવસ કોમ્પિટિશન ના કરાય। આપણામાં જેટલી દીનતા છે, જેટલા અંશમાં દીનતા છે, એને એક્સેપ્ટ કરો અને આગળ વધો। કોઈની સાથે આપણે દીનતાનું કોમ્પિટિશન નથી કરવું। ઠાકોરજીએ આપણને જેવો બનાવ્યો છે, જેવા પ્રકારનો બનાવ્યો છે, એક્સેપ્ટ કરો ને। અને એમાં આપણે આપણા પાર્ટમાં કેટલી ખામીઓ છે, બસ એને પૂરવાનો પ્રયાસ કરો। ખોટો અહંકાર જો તમે રાખશો તો એ કામનો નથી। ખ્યાલમાં આવ્યું ને તમને? અને આવા બધા અહંકારો જ્યારે જીવોને થઈ જતા હોય છે, તો ગુસાઈજી સમજાવવા માંગી રહ્યા છે કે એનો શરણાગતિ ભજ્યતે, શરણાગતિ ખંડિત થઈ જાય છે। ખ્યાલમાં આવ્યું ને? એક શાસ્ત્રીજી કાકાજી બહુ સુંદર પ્રસંગ સમજાવે છે કે કોઈ શાસ્ત્રીજી હતા, કથામાં કહેતા હતા કે ઠાકોરજીએ જયારે વનમાં પધાર્યા અને ગોપીજનોએ કહ્યું કે નહીં, તમને વનમાં નહીં જવા દઈએ અને તમે મથુરા નહીં જવા દઈએ, તમે અહીંયા જ રહો। તો પછી ઠાકોરજીને રડવું, ગોપીજનોને રડવું આવી ગયું, બહુ જોરથી રડવા લાગ્યા। તો પછી એ વાત કયા પ્રસંગ નિમિત્તે સમજાવતા હતા કે એમને એવું થઈ ગયું કે ના, વિપ્રયોગમાં માણસ આવું જ કરે। એમને પર્સનલી પૂછવામાં આવ્યું હતું કે તમે ઠાકોરજીની સેવા કેમ નથી કરતા? તો ઉત્તર શું આપે છે કે મને વિપ્રયોગ રસનો અનુભવ કરું છું, એટલા માટે સેવા નથી કરતો।
આ વિપ્રયોગ નો પ્રદર્શન કરવાનો તમને અહંકાર છે કે વાસ્તવમાં વિપ્રયોગ છે એ નથી સમજાતું. ખ્યાલમાં આવ્યું ને? પોતાની મેળે જયારે તમારે તે સેવા છૂટી જાય વિપ્રયોગના કારણે, ત્યારે એ સાચો વિપ્રયોગ છે. અને જો તમે વિપ્રયોગનો પ્રદર્શન કરશો તો આવા ટાઈપના જ વચનો નીકળશે. કોઈ પત્ની કે કોઈ પતિ પ્રત્યે આવું વિચારતો હોય કે ના, હું સેવા નહીં કરું, હું નોખી રહીશ, પણ એની સેવા નહીં કરું, કારણ કે સેવા રહીશ તો પછી મને અભાવ આવી જશે, એવું વિચારી લેતો, એ દાંપત્ય સફળ દાંપત્ય છે? નથી. તો એ વાતને સમજવાનો પ્રયાસ કરો કે દીનતાનો પણ અહંકાર થઈ જતો હોય, એનાથી બચવાનું છે આપણને. એટલા માટે અહીંયા શ્રી ગુસાઈજી આવી રીતે સમજાવી રહ્યા છે કે શરણાગતિ ભંગ થઈ જાય છે. અથવા શરણાગતિનો બીજો અર્થ અહીંયા સમજાવી રહ્યા છે, એ કાર્પણ્ય તો બીજો અર્થ અહીંયા સમજાવી રહ્યા છે કે કૃપણઃ સતુ વિજ્ઞેયો યો અનાલોચિત યાચક. એટલે કૃપણતા કોને કહેવાય? કૃપણ એટલે કોને કૃપણ કહેવાય? કૃપણ તો એને જાણવું જોઈએ જે અનાલોચિત યાચક. અનાલોચિત એટલે જે સમજીને કે વિચારીને માગતો ન હોય, આવશ્યક વગર, વિચાર્યા વગર જે અનાવશ્યક હોય, એ ખોટા તરીકાથી માગે, એને અનાલોચિત યાચક કહેવાય. ખ્યાલમાં આવ્યું તમને? તો ઇતિ વાક્યાત તથાત્વમ વક્તુમ સર્વધર્મ ત્યાગો. આ વાતને સમજાવવા માટે એને દીનત્વ એનામાં પ્રકટ થાય, એના માટે અહીંયા સમજાવવામાં આવી રહ્યું છે કે તું સર્વધર્મનો ત્યાગ કર. કોઈ પણ ધર્મનો આશ્રય તારી પાસે હશે ને તો તને અહંકાર આવવાનો જ છે. જેવી રીતે ત્યારે કેવું વિચારવું જોઈએ, શ્રી ગુસાઈજી જુઓ પ્રભુચરણ સમજાવી રહ્યા છે. સ્વબ્રહ્મ, ક્યાં બ્રહ્મ? સર્વ સાધનની હીનતાનો આભાસ આપણને જીવને કેવી રીતે થશે? બહુ સરસ સમજાવી રહ્યા છે. સ્વબ્રહ્મ, ક્યાં બ્રહ્મ? શ્રુતિ આદિ દુરાપ ચરણ રેણુ ઈશ્વર. જે શ્રુતિ આદિ, શ્રુતિ રૂપા જે ગોપીજનો છે કે શ્રુતિઓ છે, એ લોકો પણ જેના ચરણની રેણુને પ્રાપ્ત કરી શકતા નથી, એવા ઈશ્વર. અને ક્વ અહમ, ક્યાં હું? તુચ્છો જીવ. શ્રુતિ આદિ દુરાપ ચરણ રેણુ ઈશ્વર. એ શ્રુતિઓને પણ દુરાપ છે, જેના ચરણની રેણુ એટલે અસંભવ છે, બહુ દુર્વિભાવ્ય છે, જેના ચરણને રેણુ એવો ઈશ્વર. ક્યાં એ ઈશ્વર? ક્યાં એ સમર્થવાન ઈશ્વર? અને ક્યાં હું? ક્વ અહમ તુચ્છો જીવ. ઇતિ ઉભય ધર્મ સ્ફૂર્તો. એટલે આ બંને ધર્મ તમને જયારે સ્ફુરિત થાય, એટલે તમારી અધમતા અને પ્રભુની ઉત્તમતા, ઉભય ધર્મ સ્ફૂર્તો શરણાગતિરેવ સંભવતી. ઇતિ સ્વધર્મ ભગવન માહાત્મ્ય રૂપ ધર્માન અપી ત્યક્તવા ઇત્યુક્તમ ઇત્યર્થ. એટલે ઠાકોરજી એમ સમજાવવા માંગી રહ્યા છે કે તું આવી રીતે નહીં વિચારતો. મારા જે અસાધારણ ધર્મો છે એ તારી આડી આવશે, તું કઈ નથી, એવું કઈ નહીં વિચારતો. તું ફક્ત મારી શરણમાં આવી જા, તું દીનતાનો સ્ફુરણ કર. એવું નહીં વિચારતો કે હું બહુ મહાન છું અને તું જીવ છે, એવું નહીં વિચારતો. તારામાં કાર્પણ્ય પ્રકટ થશે ત્યારે. તું જયારે આવું નહીં વિચારે ત્યારે તારામાં આવો કાર્પણ્ય પ્રકટ થશે. એટલા માટે સર્વધર્માને પરિત્યજ્ય ઠાકોરજીએ કહ્યું.
આ શરણાગતિના ત્રીજા અંગનું નિરૂપણ શ્રી ગુસાઈજીએ કર્યું. અત્ર ત્યક્ત્વા અવિચાર્યો ઇત્યર્થો ગેવ અતએવ અંગમ ઇત્યુક્તમ. એટલે શું કહેવા માંગી રહ્યા છે કે ક્યાં ગયું? આ રહ્યું. અત્ર ત્યક્ત્વા અવિચાર્યો ઇત્યર્થો ક્રિયા. એટલે અહીંયા ત્યક્ત્વા એટલે ત્યાગ કરીને તું મારી શરણમાં આવ, આવો અર્થ સમજવાનો છે. અતએવ અંગમ ઇત્યુક્તમ. એટલા માટે આને અંગ કહેવામાં આવ્યું છે. અસ્મિન પક્ષે આપણા પક્ષમાં સાક્ષાત ભગવત શરણત્વે યત પ્રતિબંધકમ તત્ સર્વમ પાપ શબ્દેન ઉચ્યતે. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. થોડુંક એક 5 મિનિટ વધારે થશે, ચાલશે? આને સમજાવી દઉં આજની ક્લાસમાં. હા હા હા, તો બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તો આપણે સમજી લઈએ. ગુસાઈજી સમજાવી રહ્યા છે કે આપણા પક્ષમાં સાક્ષાત ભગવાનની શરણ જવાથી, એટલે જેટલા પણ પ્રતિબંધક, જેટલો પણ પ્રતિબંધ છે એ બધો જ પ્રતિબંધ ઠાકોરજી આપણો દૂર કરી દેશે. પ્રતિબંધ એટલે એ પ્રતિબંધને અહીંયા પાપ શબ્દથી કહેવામાં આવી રહ્યો છે. આપણા ધર્મમાં, આપણા પક્ષમાં પાપ એટલે શું? પાપ એટલે ઠાકોરજીની શરણ જવામાં જેટલા પણ પ્રતિબંધો હોય, કોઈ આપણને સેવા કરવા ન દેતો હોય, એ હું સમજાવીશ તમને. એટલે ગુસાઈજી સમજાવી રહ્યા છે કે આદિ ભૌતિક આદિ ત્રય સત્વાદ તદ બહુત્વમ. એ ઘણા પ્રકારના પાપો છે. ખ્યાલમાં આવ્યું તમને? ઘણા પ્રકારના પાપો છે. એ કયા પાપો છે? તો ગુસાઈજી સમજાવી રહ્યા છે આદિ ભૌતિક પાપ, આધ્યાત્મિક પાપ અને આદિ દૈવિક પાપ તમને નડી શકે છે. આ 3 પ્રકારના પાપ જે કંઈ પણ તમે નડશે એ બધા ઠાકોરજી શરણાગતિમાં તમારા દૂર કરી દેવાના છે. આદિ ભૌતિક પાપ એટલે શું? આદિ ભૌતિક પાપ એટલે લખો, એટલે બહારી જે ભૌતિક જગત છે અને અન્ય જીવથી જે તમને પ્રાપ્ત થતો હોય એ આદિ ભૌતિક પાપ છે. ખ્યાલમાં આવ્યો ને? શું કીધું આદિભૌતિક પાપ એટલે? આદિ ભૌતિક પાપ એટલે જે ભૌતિક જગત છે બહારનો અને અન્ય જીવથી તમને પ્રાપ્ત થઈ રહ્યો છે, બાહ્ય, એને આદિ ભૌતિક પાપ કહેવામાં આવે છે. એ આદિ ભૌતિક પાપ તમને ક્યાંથી મળી શકે છે? એનો સ્ત્રોત કયો છે? તો એનો સ્ત્રોત હોઈ શકે મનુષ્ય હોઈ શકે, પક્ષી હોઈ શકે, હિંસક કોઈ જીવ હોઈ શકે, ઘણા બધા એવા લોકો હોઈ શકે જે તમને આવો પાપ આપી શકે. એટલે કારણ શું એમાં? આદિ ભૌતિક પાપ શા માટે કોઈ આપતો હોય તમને? એમાં કારણ એક છે શત્રુતા કારણ છે, અપમાન કારણ છે, પ્રતાડના કારણ છે, ચોરી કારણ છે, દુર્ઘટના કારણ છે. આ બધા આદિ ભૌતિક પાપો છે જે તમને નડતા હોય છે. અને આપણે ડે ટુ ડે લાઈફમાં આવા બધા પાપોને આપણે ફેસ કરતા જ હોઈએ છીએ. આપણને કોઈ પ્રતાડિત કરે, આપણાથી કોઈ શત્રુતા રાખે, આપણો કોઈ અપમાન કરે, આપણે ત્યાં કોઈ ચોરી થઈ જાય, આપણી સાથે કોઈ દુર્ઘટના થઈ જાય, આ જે બહારથી આપણને મળતા બધા પ્રતિબંધો છે જે આપણને ઠાકોરજીથી દૂર કરે છે, આ આદિ ભૌતિક પાપનો અર્થ સમજી જવાનો. પાપનો અર્થ શું? આપણે ત્યાં ઠાકોરજીથી જોડાવામાં જે કાંઈ પણ પ્રતિબંધ છે એને આપણે પાપ શબ્દથી ઓળખી રહ્યા છીએ. એ આપણે ત્યાં પાપ. જે વ્યક્તિ તમને તમારા ઠાકોરજીથી છોડાવતો હોય, દૂર લઈ જતો હોય, તમે સેવા કરી રહ્યા છો અને તમને આમ કે આ તું સેવા કરો છો, એ તમે જે સેવા કરી રહ્યા છો બધું ખોટું છે, એ વ્યક્તિ પાપી છે. ખ્યાલમાં આવ્યું ને તમને? આપણને એવું થઈ જાય કે આપણે શું કરી રહ્યા છીએ?
એવું થઈ જાય આપણને. એ આધિ ભૌતિક પાપ છે. જ્યારે તમે શરણાગતિ રાખશો તો ત્યારે ઠાકોરજી તમારી બધી જ આ બધા જ પાપોને દૂર કરશે. હવે બીજો આવ્યું એમાં આધ્યાત્મિક પાપ. આધ્યાત્મિક પાપ એટલે શું? આધ્યાત્મિક પાપ એટલે સ્વયં તમારા ભીતરથી, તમારા અંદરથી જે પ્રકટિત થતો જે પાપ છે એ આધ્યાત્મિક પાપ છે. અને એનો સ્ત્રોત શું હોઈ શકે? એના બે સ્ત્રોત હોઈ શકે. એક તો શરીર તમારો સ્ત્રોત છે અને એક તમારો મન એનો સ્ત્રોત છે, ત્યાંથી જે પ્રાપ્ત થતા હોય. શરીર એટલે શરીર રૂપી જે સ્ત્રોતથી જે તમને પાપ લાગે છે એ કયા પાપ? કે જેવી રીતે તમને એટલે ચોટ લાગી ગઈ, બુખાર આવી ગયો, આ બધા શારીરિક છે. ખ્યાલમાં અંદરથી જ આવ્યો છે ને, અંદરથી જ આવ્યો છે. અને માનસિક એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, ડિપ્રેશન, આ બધા જે છે આ માનસિક પ્રતિબંધો છે જે તમને ઠાકોરજીથી દૂર લઈ જતા હોય છે. તમારા કોઈ પ્રકારનું તમારામાં કામ વધી ગયો, ક્રોધ વધી ગયો, લોભ વધી ગયો, મોહ વધી ગયો, મદ વધી ગયો, માત્સર્ય વધી ગયું, ડિપ્રેશન વધી ગયું, એના બધા કારણોથી તમે પ્રભુથી દૂર થઈ જતા હો છો. તો આ બધા આધ્યાત્મિક પાપોની આટલી બધી રેન્જ છે. અને છેલ્લું જે આધિદૈવિક પાપ છે, એ આધિદૈવિક પાપ કયો પાપ છે? કે જે દૈવીય અલૌકિક શક્તિથી ઉત્પન્ન થતો જે પાપ છે એ આધિદૈવિક પાપ છે. એટલે જે તમારાથી નિયંત્રિત ન થઈ શકે એવો પાપ, તમારા કંટ્રોલમાં નથી. ખ્યાલમાં આવ્યું? તમારા કંટ્રોલમાં નથી આવ્યો એ વાત. એટલે એ કયું હોઈ શકે? કે જેવી રીતે બાઢ આવી ગઈ, બહુ સૂખો પડી ગયો, બહુ વરસાદ આવી ગઈ, આ તમારા નિયંત્રણની બહાર. અત્યારે જ આપણે જોયું કે જે ચક્રવાત આવ્યો તો હમણાં, જે વરસાદનો સાવન મહિનો 1 મહિનો લંબાઈ ગયો. 3 ના ઠેકાણે 4 મહિના સુધી વર્ષાની સિઝન રહી છે. એ આપણા વસની વાત નથી. તો આ જેટલા પણ આવા બધા જે કારણો છે, આને દૈવીય પ્રકોપ એટલે પ્રકૃતિથી ઉત્પન્ન થતો જે પ્રકોપ છે એ આધિદૈવિક છે. આપણે એનો બીજો પણ સેન્સ લઈ શકીએ કે જ્યારે ઠાકોરજી આપણને સેવાથી દૂર કરવા ઈચ્છતા હોય ત્યારે આપણે સેવા કરી જ નથી શકતા. ઠાકોરજી પોતે જ એવું ઈચ્છે કે મને આ વ્યક્તિથી સેવા નથી લેવી, તો એની પાસે બધા જ સાધનો હોય છતાં પણ કહે કે યુ આઉટ, છતાં એ નીકળી જાય. એને કોઈ ને કોઈ ઠેકાણે એવું એન્ગેજ કરી દે ઠાકોરજી કે તું મારી સેવા કરે છે ને તને આવો ઠાકોરજી પ્રતિબંધ કરવા માંગે તો આ આધિદૈવિક પ્રતિબંધની વાત કરી રહ્યો છે. અને મહાપ્રભુજી તો અહીંયા સુધી ઠેઠ જઈને કહે છે કે જ્યારે માણસને આધિદૈવિક પ્રતિબંધ આવે છે ને ત્યારે એની સેવા છૂટી જતી હોય. એમાં બહુ લાંબી ડિસ્કશન છે, એ સેવાફલ ગ્રંથનો વિષય છે, એટલે અહીંયા અત્યારે ડિસ્કસ નહીં કરું વધારે. પણ શોર્ટમાં જે અહીંયા શ્રી ગુસાઈજી આપણને સમજાવી માંગી રહ્યા છે કે સાક્ષાત ભગવતઃ શરણત્વે, સાક્ષાત ભગવાનની શરણ જવામાં યત પ્રતિબંધકમ, જે કાંઈ પણ પ્રતિબંધક છે, તત્સર્વમ, એ બધું જ પાપ શબ્દેન ઉચ્યતે. એ અહીંયા બધું પાપ શબ્દથી ઠાકોરજી કહી રહ્યા છે કે અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. બધા જ પાપોથી તને છોડાવી લઈશ. બધા જ પાપોથી એટલે આ 3 પ્રકારના જે પાપો છે એનાથી તને છોડાવી લઈશ જ્યારે તું મારી શરણે આવશે. પણ શરત એક જ છે કે તારામાં એ પ્રકારનો કાર્પણ્ય
એટલે એ પ્રકારની દીનતા તારામાં હોવી જોઈએ, અન્યથા નહીં. શરણાગતિનો અંગ છે. તો એટલા માટે અહીંયા જો ગુસાઈજી આજ્ઞા કરી રહ્યા છે કે આદિ ભૌતિક આદિ ત્રય સત્વાદ તદ બહુત્વમ, એટલે ઘણા પ્રકારનો છે એ પાપ, એક પ્રકારનો નથી, ઘણા પ્રકારનો પાપ છે. તો એવી રીતે આપણે આપણા 6 ક્લાસ એટલે 6 પોઈન્ટ થઈ ગયા આપણા 6 થઈ ગયા ને, 6 પૂરા થઈ ગયા. તો આજે આપણે અહીંયા રાખીશું. અને જે પ્રશ્ન હું પૂછવા માંગતો હતો એ હું પ્રશ્ન પૂછું છું. બધાએ મને આન્સર આપવાનો છે પોતાની બુદ્ધિ અનુસાર. કોઈની સલાહ લેવાની નથી. પોતે જ તમે સેલ્ફ મથન કરો, એ વાતનો વિચાર કરો અને પછી મને ઉત્તર મોકલજો. પ્રશ્ન એમ છે કે ઠાકોરજી જયારે આમ કહી રહ્યા છે, ગુસાઈજી આમ આજ્ઞા કરી રહ્યા છે કે, એક મિનિટ જોઈ લઉં મારે પ્રશ્ન ક્યાંથી ઉભો થયો હતો. હા, પ્રવૃત્તિ નિવૃત્તયો ભગવદ અધીનત્વમેવ યત કિંચિત કુર્વંતી તદ ભગવાન એવ કરોતિ. આ જે ગુસાઈજીએ તમને મળી આ પંક્તિ, ગુસાઈજીને આ પંક્તિ મળી. પાંચમા પોઈન્ટમાં છે, શું છે પંક્તિનું start? પ્રવૃત્તિ નિવૃત્તયો ભગવદ અધીનત્વમેવ. માણસની પ્રવૃત્તિ થવી અને નિવૃત્તિ થવી, આ જે છે, જે કઈ પણ થઈ રહ્યું છે ભગવાન જ કરી રહ્યા છે. આ જે શ્રી ગુસાઈજી અકિંચન બાબતમાં સમજાવવા માંગી રહ્યા છે, એના ઉપરથી એક પ્રશ્ન તમારા સામે વિચાર માટે તમારી બધાની સામે મૂકી રહ્યો છું કે દુર્યોધનનો એક બહુ ફેમસ વચન છે કે જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ અને જાનામી અધર્મમ ન ચ મે નિવૃત્તિ. હું જાણું છું કે શું ધર્મ છે, પણ મારી એમાં પ્રવૃત્તિ નથી થતી. જાનામી અધર્મમ, હું અધર્મ જાણું છું છતાં પણ મારી એનાથી નિવૃત્તિ નથી થતી. કેનાપી દેવેન હૃદય સ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ. મારામાં કોઈક એવો ફોર્સ કામ કરી રહ્યો છે જેના લીધે એ જેવું મને કે છે ને એવું હું કરું છું. જ્યારે આ દુર્યોધનના વચન છે ત્યારે ઠાકોરજીના આ વચનનો સ્કોપ ક્યાં રહી જાય છે કે જે કંઈ પણ કહી રહ્યું છે ઠાકોરજી કરે છે. સાચી વાત તો એ છે કે આપણે જે કરી રહ્યા છે ને એના લીધે જ આપણને આવું થતું હોય છે. એમાં ઠાકોરજીને આવો વિચારવાનો પ્રશ્ન જ ક્યાં આવે છે? તો આ જે ગુસાઈજી જે સ્પષ્ટીકરણ આપી રહ્યા છે એ મને નથી લાગતું યોગ્ય સ્પષ્ટીકરણ છે. એટલે હું પૂર્વ પક્ષ મૂકી રહ્યો છું. ખોટું આમ નહીં કહેતા કે હું ગુસાઈજીની નિંદા કરી રહ્યો છું. આ હું પૂર્વ પક્ષ રીતે તમને તમારાથી પ્રશ્ન પૂછી રહ્યો છું કે ગુસાઈજીએ નિરૂપણ કર્યું એ સાચી વાત છે કે ખોટી વાત છે. સાચી હોય તો કેવી રીતે એ તમારે મને સમજાવવાનું છે. એ તો અમે પણ જાણીએ છીએ કે બધું ઠાકોરજી કરી રહ્યા છે. પ્રવૃત્તિ નિવૃત્તિ ઠાકોર જ કરી રહ્યા છે. એ અમને ક્યાં સમજાવવાની આવે વાત? એ તમે અમે સમજાવતા નહીં હો, એ તો અમને બધી ખબર. આ વાક્ય પાછળ ગુસાઈજીનો અભિપ્રાય શું છે? મારો પ્રશ્ન સમજમાં આવ્યો તમને બધાને? હા કે ના? જજેશ્રી એક વખત ફરી રિપીટ કરશો?
जी एक बार हिंदी में थोड़ा सा रिपीट कर दीजिए। हाँ, हिंदी में कर दूं रिपीट। देखो ऐसे बात है कि जब गोसाई जी ऐसी आज्ञा कर रहे हैं कि प्रवृत्ति निवृत्तयो हो भगवद अधीनत्वात्, भाई आदमी की प्रवृत्ति होनी और निवृत्ति होनी भगवान के अधीन ही है। भाई जो भी कुछ कर रहे हैं भगवान ही कर रहे हैं, तो जब भगवान ही कर रहे हैं तो हमारे ऊपर दोषारोपण क्यों कर रहे हो? हमारा बारह ही कहाँ है? हमारा तो कुछ आवे ही नहीं। जब ठाकुर जी सब करे तो हमको दोषी मानने को प्रश्न ही नहीं खड़ा होता है। एक और श्लोक मुझको याद आ रहा है, वो आपके साथ शेयर करूं मैं। देखो ध्यान से सुनो यह बात को। एक व्यक्ति ने कही है कि मनसा विनिर्मितम पापम मई मां आरोप्य अच्युता। मनुष्य जो भी मैं पाप कर रहे हो ना, वाको आरोप तू मेरे ऊपर मत डाल। वो व्यक्ति ये कह रहे हो मनसा विनिर्मितम पापम मई मां आरोप्य अच्युत। हे अच्युत, तू मेरे ऊपर वाको आरोपण मत कर। क्यों मत कर? कि इंद्रियाणाम मनश्चास्मि त्वय्येव कथिता पुरा। इंद्रियन में मैं मन हूं, ये तो तेने ही कही है। तो मनसु जो भी पाप कर रहे हो है वो तू कर रहे हो, मैं क्या कर रहा हूं? मेरे ऊपर क्यों आरोप डाल रहे हो? मनसा निवित्तम पापम महिमा मई मां आरोप्य अच्युत। हे अच्युत, मेरे ऊपर वह पाप को आरोपण मत कर। कारण कि इंद्रियाणाम मनश्चास्मि, इंद्रियन में मैं मन हूं। तो ये वो कथिता पुरा, हमने थोड़ी कही है बात गीता में, तेने तो कही कि इंद्रियन में मैं मन हूं। अब आरोप मेरे पर क्यों डाल रहे भाई? ऐसे कर लीजिए, वैसे मन लीजिए, वो आप तो छुड़ा लूंगा, वो आप तो, अरे सब बेकार की बात। ये पूर्व पक्ष है मेरो, या को जवाब आप लोगों को देना है। मैंने मैंने मुझको लगे कपिला बेन और जितने भी हिंदी भाषी हैं उनको ये बात आई होगी समझ में। मेरा हाँ प्रश्न क्या समझे है? समझे। चिराग आई ध्यान में? प्रश्न समझो कि नहीं? સમજાય अरे જે वाह। અરે કે કામ ક્રોધ લોભ જે છે એના કારણે થતા પાપ શરણાગતિમાં આવ્યા પછી બાદ નહીં કરે એવું સમજવું કે શરણાગતિમાં રહીને કામ ક્રોધ છે એ પછી આપને બાદ નહીં કરે? શરણાગતિમાં જો શરણાગતિનો જયારે તને ભાન થશે ને ત્યારે તને બાધા નહીં કરે। એ કામની ઇફેક્ટ રિવર્સ થઈ જશે, એ કામનો ભગવત કામ થઈ જશે, એની રિવર્સ ઇફેક્ટ થઈ જશે। એના સિવાય બીજી કોઈ બધી વાતો ઉપર તને ક્રોધ આવશે, એટલે એનો સબ્જેક્ટ ઓફ ચેન્જ ઓફ સબ્જેક્ટ થઈ જશે એમ। તો મારા ખ્યાલથી મેં મારી વાત ક્લિયર કરી દીધી છે। હવે કોઈને પ્રશ્ન તો નથી ને? नहीं બહુ હેવી હતી ક્લાસ કે સમજમાં આવ્યું? सुनने से और थोड़ा समझेगा है भी तो लग ही रहा હેવી લગ रहा है। તો અઘરું है। હતું, અઘરું હતું બહુ થોડું। हाँ है भी અઘરું तो હતું। है કે बट મહાપ્રભુજી ચિરાગ सुन તું सुन અઘરું सुन બોલે के તો તું અઘરું ન બોલી શકે, તને તો બધું આવવું જોઈએ। સાઈજી અને ઠાકોરજી આપ ચાર અને અમે એક। એટલે એમ સમજે આપની કૃપાથી। હવે તમારા મનમાં પણ જિજ્ઞાસા આવી જોઈએ ને। હવે હવે તમારી જિજ્ઞાસા કેવી રીતે કામ કરે છે એ મારે પણ જોવાનું રહેવું। ખ્યાલમાં આવ્યું? તો આપણે આશ્રયનું પદ કરીએ અહીંયા, બરોબર? જશે દંડોત અને પ્રણામ। આ રેકોર્ડિંગ મૂકજો ને જરા, મને નહોતી ખબર ટાઈમ, એટલે હું હમણાં જ આવી, એટલે છેલ્લું જ સાંભળ્યું છે મેં। હે તમે રેકોર્ડિંગ સાંભળી લેજો નીલાબેન, એમાં આવી જશે। હા એટલે મૂકજો હા ને। હા, જય દંડોત પ્રણામ। યુટ્યુબમાં આવે છે જે યુટ્યુબમાં આવે છે રેકોર્ડિંગ, હું તમને બતાવી દઈશ કેવી રીતે આવે।
હા, તો આશ્રયનો પદ કરીએ આપણે. જે એક પ્રશ્ન છે. હા, બોલો. દંડવત પ્રણામ. જી તો આપણે શરણાગતિનું અહીંયા આગળ જે ડિસ્કસ તમે આ એક્સપ્લેન કર્યું, તો એમાં આપણે ગૃહ સેવામાં કેવી રીતે લઈ શકીએ? આપણે ડેલી એમ જ કહીએ કે ઠાકોરજી તારા સિવાય મારું કોઈ છે જ નહીં, હું તને શરણાગત છું, તો પછી એમાં આપણે કઈ રીતે લઈ શકીએ? બોલવું જોઈએ કે નહીં? પછી આપણે સમજવું જોઈએ? અંદરથી આપણે તો સમજીએ જ છીએ ને, તો પછી કઈ રીતે એને ડે ટુ ડે લાઈફમાં આપણે એ કરી શકીએ? કન્ફ્યુઝન છે જે. એવું છે કે અત્યારે હું પત્તા ઉઘાડી દઉં ને તો બધું ઓપન થઈ જશે બધું. એ માટેની તો તમારી ટેસ્ટ છે બધાની. એ બધો ખુલાસો કરીશ નેક્સ્ટ ક્લાસમાં. જો તમે પહેલા શું વિચારી રહ્યા છો એ પહેલા તમે મને કહી દો, પછી આપણે વિચારશું ચોક્કસ કે અહીંયા આપણા દૃષ્ટિથી, પુષ્ટિમાર્ગી દૃષ્ટિથી એનો ખુલાસો શું આવી શકે, કેવી રીતે આવી શકે, એ આપણે જોઈ લેશું. ઓકે. जैसो हूँ तैसो निहारो श्रीवल्लभ, अब जीन छाड़ देहो ही करते, जैसो हूँ तैसो निहारो श्रीवल्लभ, वांग कहे कि लाज माधव नाम भरोसो मोहि, साधन बनते तुम त्यज और नहीं मोको जासो जाय, कहो दुख भरते रसिक शिरोमणि श्रीवल्लभ प्रभु, राखो मोहि चरण शरण भव डरते, जैसो हूँ तैसो तिहारो शिवल्लभ। श्रीवल्लभ विठ्ठल नाथ जो रो एक घड़ी, ताके पातक यों जरे, जो अग्नि में लकड़ी लकीरे, जो अग्नि में लकड़ी। दंडोत प्रणाम।